તમે ચાવી લાવજો બરાબર. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. 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 કેટલા વાગે આવતી ચલાવું છે? તમે કોઈ એમ બાબુલાલ આગળ આવો. બાબુલાલ બરોબર. હવે તમે છે ને સીટ પકડીને બેસી જાઓ. ગાડી કેવું છે ને? હા, આવો આગળ. આગળ આવો. સૌથી મહત્વનું કાર્ય જો કોઈ હોય માનવ જીવનમાં અથવા કોઈ પણ જીવનમાં, તો એ કાર્ય છે વિચારોની તુલનાત્મક વૃત્તિ. તમારી પાસે શરીરનું બળ વધ્યું, આયુષ્યનું બળ વધ્યું, પુણ્યનું બળ વધ્યું, આગળ વધતા તમારી પાસે કોઈ પણ જાતની સક્ષમતા વધી ગઈ હોય, તો એ બધી વૃદ્ધિ સાથે જો વિચારોની વૃદ્ધિ ન થાય તો માણસનું જીવન નિષ્ફળ બની જાય. એટલે આપણે દેવનું કે નારકનું કે તિર્યંચનું એક પણ જીવનની વાત ન કરતા, એક પણ જીવનની તુલનાત્મક કમ્પેરિઝન ન કરતા એક જ મહત્વનો મુદ્દો વિચારીએ કે માણસ તરીકેનું જીવન મળ્યા પછી માનવતાનું પ્રકટીકરણ થવું એ બહુ અઘરું છે, શક્ય તો નથી જ. કદાચ અઘરું હોઈ શકે એનું મૂળભૂત કારણ એ છે કે એને પોતાને માનવ જીવન અને માનવતા એની મૂલ્યાંકનતા એના પર ધાર્મિકતા. કારણ કે માનવ જીવન એ માનવતા માટે છે, માટે બધા જ માણસો માટે સમાન થઈ ગયું કે તારા જીવનમાં સારું જીવન હોવું જોઈએ, સંસ્કૃતિ અને મર્યાદા એ તારું જીવન હોવું જોઈએ. સંસ્કૃતિ મર્યાદા સાથે તને પોતાની લોકપ્રિયતા એટલે કે લોક વિરુદ્ધતાઓ જ્યાં પણ કોઈ જગ્યાએ વિરોધ થતો હોય એવી વસ્તુમાં ન પડવું જોઈએ. માનવ તરીકે સારી સફળ જિંદગી બનાવી હોય એનું નામ માનવતા. માટે માનવતા એ પહેલું પગથિયું છે ધાર્મિકતા સુધી પહોંચવા માટે. અને જો ધાર્મિકતા સુધી પહોંચતો હોય માણસ તો માનવતા વગર પહોંચી જ ન શકે. માનવતા વગર જો ધર્મની પ્રવૃત્તિ હોય, ધાર્મિકતા હોય, તો એ બધી જ વસ્તુ આપણા ત્યાં વરાળ કહેવાય. પાણીની બાફ ટકે નહીં એમ ધાર્મિકતા ટકે નહીં. ધુમાડો ધૂપનો સુગંધી હોય પણ થોડા ટાઈમ માટે, ધર્મની ક્રિયા સારી દેખાય પણ થોડા ટાઈમ માટે, અહિંસાની ક્રિયા આપણી થતી હોય, સામાયિકની ક્રિયા થતી હોય, જાપની ક્રિયા થતી હોય, તપની ક્રિયા થતી હોય, દાનની ક્રિયા થતી હોય, દેખાવથી સારી લાગે. આ બધી ક્રિયાઓ દેખાવથી સારી લાગે સુગંધી ધૂપની જેમ. કેટલા ટાઈમ માટે? એક નાની સુગંધી ધૂપ એ થોડા ટાઈમ માટે રહેશે. એક ફૂલના ગુલાબની સુગંધી એ પણ કદાચ 2 કલાક 4 કલાક સાંજ પડ્યા સુધી અત્તર નાખ્યો સ્ટ્રોંગ તો એક દાડો ધોવે તો કદાચ બીજો દાડો, તો એનો પ્રિમાઇસ પણ એટલા જ છે, વાતાવરણ પણ એટલું જ છે. ધૂપ કર્યું હોય તો એક ક્ષણ ભંગુરતા. અગરબત્તી એનો ધુમાડો એનો સમય પણ ઓછો, એની સુગંધ પણ ઓછા વાતાવરણમાં, અને એને એ સમય ઓછા સાથે ટકવાનું પણ ઓછું. ગુલાબનું ફૂલ એનો સમય થોડો વધારે અને એને પ્રિમાઇસ ઓછું મળ્યું, વાતાવરણ ઓછું મળ્યું, સુગંધ વધારે ટાઈમ મળી. કહેવાનો મતલબ અત્તરની સુગંધ કોઈક નાની, કોઈક વધારે, કોઈક સ્ટ્રોંગ, કોઈક માણસને વધારે ગમતી, તો એ કદાચ ગયો તો એથી દેરાસર સુધી આવે, કદાચ એ જતો રહ્યો પછી પણ આવે, આવું બની શકે. તો સુગંધના જે પર્યાય છે એ થોડા ટાઈમ માટે ક્ષણિક છે, એમ ક્રિયાનો પર્યાય એક ક્ષણિક છે. માટે ક્રિયાના પર્યાયની અંદર, ધર્મની પ્રવૃત્તિની અંદર, વિશ્વની અંદર હજારો ધર્મો અને હજારો અનુયાયીઓ હજારો પ્રકારની ક્રિયાઓ હજારો ભાવથી કરતા હશે. વિશેષ ભાવોથી ધર્મની પ્રવૃત્તિ કરતા જ રહ્યા.
ભગવંત મહાવીર સ્વામીના શાસનની અંદર એટલે કે માનવતા પછીની ધાર્મિકતા જ્યારે ખીલી ઉઠે છે ત્યારે પરમાત્માએ કીધું કે જ્યાં જ્યાં જે આસાધનાઓ થઈ છે, જ્યાં જ્યાં જે વિરાધનાઓ થઈ છે, જ્યાં જ્યાં જે પુણ્યહીનતાઓ મળી છે, જ્યાં જ્યાં દુઃખની પ્રવૃત્તિઓ કરતો એટલે કે દુઃખ આપતો એ પોતે જેમ પણ આગળ વધતો જ ગયો, એ બધા જીવનની અંદર એ પોતે પુણ્ય પરવારતો ગયો, એ પોતે પાપ કરતો ગયો, દુઃખ આવતા ગયા, દુઃખી થતો ગયો અને દુઃખની પાછળ એને દોડ લગાવી મારું દુઃખ ઓછું થાય, મારું દુઃખ ઓછું થાય. આસાધનાઓના ત્યાગ માટે પ્રાયશ્ચિત ભાવ બતાવો, મિચ્છામી દુક્કડમ બતાવો. એટલે માણસની ફરજ બની તારે પોતાને પાપ ન કરવું, થઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ, પણ પાપ ન કરવું એટલી શરત નથી, પાપ સમજવું એ શરત છે. કે કઈ આપણે અરિહંતની વિતરાગની દેવાધિદેવની આસાધના કરી બેસીએ છીએ, કઈ જગ્યાએ અરિહંત માટે આપણે પોતે એના બહુમાનના એના મહત્વને આપણે ઓછું કરી દઈએ છીએ. કારણ કે ભગવંતે જે જણાવેલો ધર્મ હતો એ સમષ્ટિગત સર્વ વિશ્વના કલ્યાણ માટે હતો, ખાલી જૈન ગ્રુપ માટે નતો, જૈન કોમ્યુનિટી માટે નતો. જગતનો કોઈ પણ જીવ આ ધર્મની આરાધના કરીને સુખી થાય, જગતનો કોઈ પણ જીવ પરમાત્માની નજીક રહ્યો હોય અને પરમાત્માને ન સમજી શકે તો એ પોતે આસાધના કરીને આસાધનાના ભાગીદારથી દુઃખી થાય. એટલે ભગવંત મળે છતાં પણ દુઃખ હોઈ શકે, ભગવંત ન પણ મળે, ભગવાનની વાતો સમજે તો સુખ હોઈ શકે. માટે માણસ તરીકેનું જીવન જ્યારે જોવા જઈએ અને હજારો લાખો લોકો, હજારો કરોડો અનુયાયીઓ જ્યારે ધર્મની પ્રવૃત્તિમાં દોડી જતા હોય તો એ ધર્મની પ્રવૃત્તિની અંદર વિવેક બુદ્ધિ એ માત્ર ને માત્ર સમ્યક જ્ઞાનીને જ આવે. સાચું જ્ઞાન મેળવ્યું હોય તો જ એને પોતાને વિવેક બુદ્ધિ આવે, જે વિવેક શ્રદ્ધા વાળો જ હોય, જે શ્રદ્ધાની અંદર એને પોતાને ક્યારે કઈ જગ્યાએ સમાધિના ભાવ, ક્યારે કઈ જગ્યાએ પરમાત્માની આસાધનાનો ત્યાગ, ક્યારે કેવી રીતે પરમાત્માનું બહુમાન મારે સાચવું, એ બધી જ વસ્તુની એને સમજણ હોય. આપણી વાત છે માનવતાના વિકાસની, એની સાથે ધાર્મિકતાની સફળતાની. માનવતા પછીની ધાર્મિકતા. માનવ જીવન નહીં, જન્મ નહીં, વ્યવહાર નહીં, પ્રવૃત્તિઓ નહીં, ક્રિયાઓ નહીં, એના પાસેથી પ્રગટેલું એક અમૃત આસ્વાદન. ક્રિયાનું આસ્વાદન, જ્ઞાનનું આસ્વાદન. ક્રિયા અને જ્ઞાન એ આસ્વાદનના ઓળખાણ અમૃત, અમરતા. તો ક્રિયા એટલે કે ધર્મની પ્રવૃત્તિ ક્યારે પણ કરતો હોય તો સૌથી મહત્વનો મુદ્દો આવે છે તમારા વિચારો દ્વારા તમે ક્યાં સુધી તમારા ભાવને લઈ જઈ શકો છો, વિચારો દ્વારા તમે ક્યાં સુધી પહોંચી શકો છો, વિચાર તમને ક્યાં પુશઅપ કરે, ક્યાં સુધી તમને ખેંચી જાય છે. માટે જે જીવ દુઃખને નથી ઈચ્છતો અથવા તો સુખને ઈચ્છે છે, એ બે પ્રવૃત્તિની અંદર સૌથી વધારે આધારભોગ હોય તો પોતાના વિચારોનો છે. કારણ કે ધર્મની પ્રવૃત્તિ કરતા કરતા ક્યાંક ગુલાબની સુગંધની જેમ ક્ષણિક થઈ તો ધર્મની પ્રવૃત્તિનો સમય ક્યાંક ધૂપની સુગંધની જેમ થોડાક સમય માટે ધૂપ અહીંયા સુગંધ આપે એમ ખાલી દેરાસર અને મંદિર પૂરતો જ ક્રિયા પૂરતો રહ્યો અને બહાર જઈને એને પોતાને કોઈ જીવનથી લેવા દેવા જ ના હોય તો ધર્મના જીવનથી. માટે ધર્મની જે પ્રવૃત્તિ થઈ એની સાથે એક સાંકળ બંધાવી રાખી, ધર્મ અને એની સાથે જોડાયેલું જ્ઞાન, ધર્મ અને એની સાથે જોડાયેલી ધાર્મિકતા, ધર્મ અને એની સાથે જોડાયેલો ધાર્મિક આરાધક. માટે તમે 24 કલાક એના એ જ છો. તમે જે સ્થાનમાં આવ્યા છો ત્યાં ધર્મની પ્રવૃત્તિ ક્યાં અને કેવી. તમે અહીંયાથી ધર્મના સ્થાનથી તોપે જે જ્ઞાનપૂર્વક ધર્મની પ્રવૃત્તિ લઈને ગયા તે ધર્મની પ્રવૃત્તિ પછીની અસર કરે કેવી. આ બધી જ ચર્ચાઓ પરમાત્માએ માનવ જીવનના વિચારોને સામે રાખીને કરી, જેનું નામ છે વ્યાખ્યાન પ્રવચન દેશના. પરમાત્માએ આ બધી ચર્ચા કોની સામે કરી? પ્રભુ મહાવીર સ્વામીને સૈનિક મહારાજા પૂછવા જાય છે. સૈનિક મહારાજા કે પ્રભુ મારે નરકે નથી જવું. એ જે વ્યક્તિને જીવની શ્રદ્ધા નથી એ નરકની વાત કરવા માંડ્યો. જેને જીવ માનવા તૈયાર ના થાય એની રાણીઓને પોતે ચેલણા રાણી જીવદયાની હિમાયતી અને આ બાજુ સૈનિક મહારાજા મગધ સમ્રાટ જે જૈન ધર્મથી પરિચિત નહોતો, જૈન ધર્મનો દ્વેષી વિરોધી હતો અને એને પ્લાન ગોઠવી દીધો. જૈન ધર્મના સાધુ આવે છે એને ગમે તેમ કરીને એની એ ધર્મ ભોગવાય ને એવું કંઈ કામ કરો. જે માણસ આવતા ભાવની અંદર પ્રભુ મહાવીરની જેમ જ તીર્થંકર જ બનવાનો છે, એટલો અદ્ભુત ધર્મનો વ્યવહાર જેને કર્યો એની પૂર્વની જિંદગીઓ કેવી છે. ભગવંતની આસાધનાઓ માટે તૈયાર થઈ ગયો અને ભગવાનની ચકાર આસાધના કરવા એને સાધુનું ખંડન કરવાની તૈયાર કરી. જૈન શાસનની અવહેલના કરવી હોય, જૈન શાસનનું બદનામ કરવું હોય તો સાધુને પછાડો બધી વાત. એટલે એને આખી ચેનલ ગોઠવી દીધી સીઆઈડીઓ. સાધુ આવે એટલે મને કે તો ગામડાઓ હતા, મંદિરની બહાર ઉતર્યા હતા શિવજી મંદિરમાં અને ત્યાં ગામડાઓની અંદર સાધુ ઉતરી ગયા. અને સાધુ જેવા ઉતરી ગયા ત્યાં અને ખબર પડી મંત્રીને અને મંત્રીએ ચાલબાજી ગોઠવી દીધી. સાધુ પોતે આરાધનામાં મસ્ત હતા અને ત્યાં મંત્રીએ જેવી ચાલબાજી ગોઠવી સવારના પોરમાં આખા ગામને ત્યાં મંદિરની બહાર ઉભું કરી નાખ્યું. એને ચાલ કઈ કરી, એને દરવાજો એને એક ત્યાં વેશ્યાને મોકલી, દરવાજો બંધ કર્યો અને દરવાજો બંધ કરીને હવાર પડે એટલે મજા આવે. ખાલી એક
બે જણનું વિચારનું સ્તર નક્કી કરો અહીંયા. એક સૈનિક મહારાજાનું વિચારનું સ્તર, એક શેરડાનું સ્તર અને એક સાધુનું સ્તર. ત્રણ વ્યક્તિ છે અને ત્રણેય માણસ હોવા છતાં પણ ત્રણેયમાં ધર્મના વિચારો અલગ છે, ધર્મના ભાવ અલગ છે. ધર્મની પ્રવૃત્તિ દ્વારા એક વ્યક્તિ એ પોતે પ્રભુની આસાધનાનો ત્યાગ સંપૂર્ણ કરી દે છે. એક વ્યક્તિ પ્રભુની આસાધના ન થાય એનું ધ્યાન રાખે છે. એક વ્યક્તિ પ્રભુનું આસાધના નહીં, પ્રભુને કેવી રીતે ખંડિત કરવા આતંકવાદીની જેમ ઊભો છે. ગમે તેમ થાય મહાવીરનું શાસન બદનામ થવું જોઈએ. આપણે જૈન છીએ, આપણે બદનામ નથી કરતા એવું આપણને લાગે છે, પણ આપણે ક્યાંક કોઈ જગ્યાએ જો ક્યાંક પરમાત્માની આજ્ઞાઓથી આપણે ક્યાંક આગા પાછા થયા, ક્યાંક અટવાઈ ગયા, તો આપણે તો રખડ્યા. આપણી પાસે રખવાવાળા હજારો કરોડો ભવ સુધી રખડી પડશે. દેવાદિદેવની આસાધનાનું મૂળભૂત કારણ એના માટેની બુદ્ધિ આપણને એટલી વ્યવસ્થિત, એટલી પ્રચુર માત્રામાં નથી કે મારા દેવાદિદેવ સિવાય મારે પોતાને ક્યાંય કોઈ જગ્યાએ પ્રબળ પ્રાર્થના નથી કરવી. જ્યારે જ્યારે પરમાત્માનું બહુમાન જાગશે અને પરમાત્માનું બહુમાન અવ્વલ કક્ષાનું જાગશે, એ અવ્વલ કક્ષાનું બહુમાન એનું મૂળભૂત એની ઓળખ છે. જેમ જેમ પરખ થાય એમ એ છેતરાતો ઓછો થાય. કાપડની પરખમાં ન છેતરાય એનું કારણ શું? હીરાની પરખમાં ન છેતરાય એનું કારણ શું? સોનાની પરખમાં ન છેતરાય એનું કારણ શું? દૂધ દહીં છાશ એમાં ન છેતરાય એનું કારણ શું? બધું ધોળું હોવા છતાં, બધું પીળું હોવા છતાં પણ, હીરો સફેદ હોવા છતાં ન છેતરાય. માણસ સમજણ વાળો છે. એમ અહીંયા માણસ જ્ઞાન સફળ થાય ત્યારે એ પોતે ધર્મમાં નથી છેતરાતો. એ ધર્મની બધી વસ્તુને પ્લસ માઇનસ, ઉત્સર્ગ અપવાદ, પોઝિટિવ નેગેટિવ બધું જ બેલેન્સ કરી અને કોમ્પ્રોમાઇઝ કરી અને એ પોતે ફોલોઈંગ આગળ વધતો જાય છે. નીકળતો જ જાય. અહીંયા ત્રણ બુદ્ધિને આપણે જોવી છે. એક બુદ્ધિ છે ચેરણાની, એક છે સાધુ ભગવંતની, એક છે સૈનિક મહારાજાની, એક છે જગન્ય ના કહેવાય પણ નિકૃષ્ટ, ઉત્કૃષ્ટ નહીં, સામાન્ય તુચ્છ બુદ્ધિ છે. એક મધ્યમ બુદ્ધિ છે, એક ઉત્તમ બુદ્ધિ છે. ઉત્તમ બુદ્ધિનું સૌભાગ્ય બધાને નથી મળતું. એટલે બુદ્ધિનું ધન એ પણ પ્રબળ પુણ્ય હોય ને તો જ મળે. બાકી એ બધી બુદ્ધિ ન મળે ને તો એ પણ એ બી છે ને ગાડીલા પ્રવાહની જેમ દોડતો જાય. એક ઘેંટું પડે, બીજો ઘેંટો પડે, ત્રીજો પડે, દોડ ચાલુ જ રહે. એમ આખી સંસારની દોડ 24 કલાક ચાલુ રહે. આપણે વાત એ નથી કરતા સાધુ બની જઈએ. આપણે વાત એવી છે કે આપણી પાસે સાધુ તરીકે સાધનાનું માધ્યમ કયું છે. સાધુ ના બની ચલો ચાલશે, નમો લોય સવ સાંભળો. ઉત્કૃષ્ટ મહામંગલ હોય તો સાધુ પદની ઉપાસના છે, કારણ કે સાધુથી જ અરિહંત સુધી જવાય છે. એના જેવા દુનિયામાં ઉત્કૃષ્ટ એકે નથી. પણ સાહુના પદની ઉપાસના કરવામાં આવી એની પાછળ મૂળભૂત કારણ શું હતું? સબબ પાવપણાસુ, મારા આસાધના દ્વારા, વિરાટના દ્વારા જે કોઈ પાપ થયા હોય, તમ નિંદે તમ ચ ગરિહામી, બધા જ પાપો છોડો હું પરમાત્મા તારા નમસ્કારમાં હું તને સામે આવ્યો છું. આ બુદ્ધિનું ધન એ સર્વોત્કૃષ્ટ ધન બતાવ્યું છે. આ માણસ સફળ જ બને, પણ જેને પોતાને અનકોન્શિયસ વિચારોનું ધન જ ન હોય, બુદ્ધિનું ધન ન હોય, સમજણ જ ન હોય. આ સમજણના ત્રણ દ્રષ્ટાંતો આપણે એ ત્રણ દ્રષ્ટાંત દ્વારા આપણી પોતાની ખુદની અધ્યાત્મની ભૂમિકા, આપણી જાતને, આપણા જીવનને આપણે તાલમેલથી આપણે જોવું છે કેવું છે. આ બાજુ સવાર પડી, ચારે બાજુ હજારો લાખો માણસોને ભેગા કરવા માટે એને તૈયારીઓ કરી. જેટલું ટોળું ભેગું થતું એટલું ભેગું થઈ ગયું અને ઢોલ નગારા વગાડ્યા. જો આ જૈન શાસન કેવું છે, જો આ જૈન સાધુઓ કેવા ધંધા કરે છે. કે આજે તો બધી ખબર પડી હશે. ચેલના એની પત્ની હતી કે આવું ના કરાય. કોઈ પણ વ્યક્તિ ગમે તેવો હોય, કદાચ એ સાધુ છે ને તમે એમ કહો છો કે એ વેશ્યા જોડે રાત રોકાયો, આ કર્યો તે કર્યો, આ છોડો ને તમે આ બધી વાત. શું કરો કોઈના દોષ જોવાની વાત કરો છો? એ એનું કર્મ છે. ના મારે કોઈ પણ હિસાબે તું આખો દાડો જીવ કરે છે. મહાવીરના જીવ, આમાં મહાવીરના જીવ છે, આમાં હિંસા થાય, આમાં પેલા જીવન દુઃખ પડે. આ જેટલું તું ગણતરી કરે છે ને, હવે તારા મહાવીર કેટલા બચાવે છે જોઉં છું. તુચ્છ બુદ્ધિ. હજી સૈનિક ધર્મ પામ્યો નથી. એની પહેલાની આ વાત હશે. જે હવે મોક્ષે જવાની તૈયારી કરશે નરક પછી. ખાલી અહીંયા આપણે કેટેગરી સેટ કરવી છે કે મારી બુદ્ધિ દિવસે દિવસે વધે કે નથી વધતી. મારી બુદ્ધિ વધે તો દિવસે દિવસે એ બુદ્ધિ શુદ્ધ છે કે અશુદ્ધ છે, મલિન તો નથી ને. એ કોણ તૈયારી કરે? એ આપણે તૈયારી કરવાની. અહીંયા પોતે સૈનિક, આ બાજુ મંત્રી, સાધુ, ચેરણા, બધા જ ગામવાળા ભેગા થયેલા. અને આ બધું શેરણા કહે છે તમે છોડી દો આ બધી વાત, અને રાજા તરીકે તમારી સત્તા છે તમે શું કરો દુરુપયોગ કરો છો. તમે બીજાનું ભલું થાય એવી ભાવના રાખો ને. કોઈ પણ માણસ હોય ને તો બીજાનું ભલું કરવાની ઈચ્છા કરે ને એ માણસમાં માણસાઈ કહેવાય, માનવતા કહેવાય. અને તમે તો અહીંયા કોઈ માણસ ખોટું કરે છે તો એના માટે તો નિંદા કરી રાખો છો. તમને કેટલી ઈર્ષા છે પ્રભુ મહાવીરના નામથી. રાજા તરીકે તમારું પદ સારું છે પણ તમારા વિચાર સારા નથી. એટલે હકીકતમાં માણસ બનીએ ને તો સમજી રાખજો કે ભગવાને કોઈ અધિકાર આપે છે સારા વિચારનો. એ જે જાનવર જોડે અધિકાર નથી, જે નરક જોડે નથી. સમ્યક દર્શન પામવાનો અધિકાર માનવનો બહુ નિકટવર્તી છે. બીજા અધિકારો બીજાને મળ્યા જ નથી.
અને આ અધિકાર જેને મળ્યા છે બુદ્ધિને શુદ્ધ કરવાની, બુદ્ધિને પરિક્રમિત કરવાની, બુદ્ધિમાં એક પ્રોસેસ, એક પ્રક્રિયા થાય, જે પ્રક્રિયા દ્વારા એને ખબર પડે કે મારી બુદ્ધિનું જતન હું કરું તો જ મને સફળતા મળે. એટલે પોતાની જાતને નિરીક્ષણ કરવાની પળ એ પકડી લે કે મને આમ કેમ થાય, મારે આમ કેમ કરવાનું, આવી પ્રવૃત્તિ હું કેમ કરું. એ પોતે બદલાવની અંદર, એના વિચારોની અંદર એ પોતે જતન કરવાની તૈયારી શરૂ કરી દે. માટે અહીંયા સૈનિક માનવા તૈયાર નહીં, અને સૈનિકે ન માન્યું. સૈનિક કે આજે તો વાત છે, આ તો તારા મહાવીરના બધા જીવડાને બહાર કાઢવા, ખબર પડે જો તારા મહાવીરના શાસનના કેવા સાસુ હશે. નિંદા થાય કોઈની, અચ્છા કરીએ તો શું ફેર પડે? કોઈની નિંદા કરીએ, કોઈનો માટે ખોટો વ્યવહાર કરીએ, ફેર શું પડે? સામેવાળાને ફેર પડે કે આપણને ફેર પડે? આમાં તો મજા આવે છે, બધાને લેખા જોખા માંડવામાં. તો ચાર ચંડાલ ચોકડી બેઠી હોય તો રસ બરોબર પીવાય, જોરદાર જામના જામ. મારા બેટા શિવરાત્રી ભાગ ના પીવે પણ નિંદાના રસો પીવે રાખે. પેલા કે મેરી કિશોર દારૂ ના પીવે, આલા મોટા મહાદારૂ પીવે છે, એનું શું કરે છે? નિંદા અને કુથલીઓના. ધર્મની પ્રવૃત્તિ થોડા ટાઈમ સુગંધ આપતી હોય, ધર્મ પ્રવૃત્તિ કોઈ કામની નહીં, કારણ કે બધી ક્ષણિક છે, નાશવંત છે. આપણને તો જ્ઞાન દશા દ્વારા આપણી આત્માને અપૂર્વ શાંતિ મળે એવી મહિમાવાળી પ્રવૃત્તિ કરવી, જે આપણને સ્પર્શ થાય. જિંદગીના એક એક દિવસોનો ઇતિહાસ અને હિસાબ આપવાનો છે. એક એક દિવસ આપણા ઇતિહાસમાં લખાય છે કે આને શું કર્યું, કેમ કર્યું. અને આ જિંદગીઓ જો પૂર્વના પરદાદાઓની જેમ 10 પેઢીઓ જતી રહેશે, નવી 10 પેઢી આમ જ જશે તમારા પાપે, જો બુદ્ધિનું પરિવર્તન ના આવ્યું તો. માટે કોઈ જીવને ક્યાંય પણ તમે જ્યારે ખોટો ચિત્રો છો ત્યારે કલર આપણો જ વપરાય છે. આપણો કલર વપરાય છે ચિત્રવામાં, એનું કોઈ નુકસાન જતું નથી. કહેવાનો મતલબ આ છે, તમે પાછળ એની વાત કરો છો, હંમેશા તમારી આગળ જ છે, પાછળ તમે જ રહેવાના છો. તમે એની વાત કરો ને, તમે એની પાછળ બોલો એટલે પાછળ એ કે તમે કોઈને આગળ રાખો છો તો શું કરવાનું. અને એ બહુ રાજનીતિનું એક મજાનું પાસું છે. તમે જેટલું નેગેટિવ બોલો ને એટલી પ્રસિદ્ધિ થાય. તમે જેટલું નેગેટિવ બોલો એટલી પ્રસિદ્ધિ થાય વ્યક્તિની. નેગેટિવનું કામ જ નથી. આ વસ્તુ અહીંયા વિચારવાની નથી. પણ એક શ્રેણિક જ્યારે નિંદાની પ્રવૃત્તિ કરે છે, જૈન શાસનનું કેટલું મોટું નુકસાન થવાની તૈયારી છે. આ તુચ્છ બુદ્ધિનો ધણી હતો. આ બુદ્ધિ એની સત્તાના કારણે એના નશાના પાવરમાં હતો. એ દુર્ગતિ બાંધી હતી નરકની, ચિક્કાર હિંસાઓ કરી હતી, પાપમાં મજા કરી હતી. એક હરણિયાને માર્યા પછી પણ મૂછો પર તાળ દે, જો મારા જો બાણવાળી કોઈ નહીં. પાપ મંજૂર છે, પાપની આસક્તિ ભગવંતે ક્યારે ના પાડી છે. પાપ મંજૂર છે, પાપની આસક્તિ ક્યારે મંજૂર નથી. કે પાપ થઈ જાય, કોઈ કારણસર થઈ જાય, પણ પાપ થવું જ જોઈએ, કરવું જ જોઈએ, એ પાપમાં મજા લેવી જોઈએ. આવી વાત ભગવંતે ના પાડી કે એનું પ્રાયશ્ચિત કીધું. પાપ મોડું કેમ પડે, પાપને કેવી રીતે આપણે દૂર કરી દઈએ, પાપ કેવું નબળું દુબળું થાય જેના કારણે એને આપણે વિખેરી નાખીએ, આવી વાત કરી. એની જગ્યાએ પાપ કર્યા પછી પાપની મજા, સૈનિકે પાપની મજા લીધી, અને પાપની જે બી મજા લીધી એવું એને પોતાને નરક આયુષ્ય બંધાયું. નરક આયુષ્ય બંધાયું ને એટલે વિચાર પણ એવા થવા મળે. નરક આયુષ્યની જે ભાવોની તીવ્રતા હતી ને એટલે વિચાર પણ બીજા નેગેટિવ કરે. તમારે ક્યાંય પણ જવું હોય ને તો તમે નક્કી કરો મારે કેવું જીવન જીવવું છે. અહીંયા પછીની ગતિ આત્માની કોઈ હોય એવું તમને લાગતું હોય તો તમે જાતે નક્કી કરો મારી ગતિ કઈ થઈ શકે. તમે જાતે જ નક્કી કરો કે આ બધા સંસારના જેટલા વ્યવહારો છે એ બધા વ્યવહારો મારા સામે કેટલા લોકો મૂકીને જતા રહ્યા, અને જે બી જતા રહ્યા છે એ લોકોની દશા કઈ થઈ હશે. જો દુઃખની દુનિયા મળવાની હોય તો અહીંયાથી દુઃખ શરૂ થઈ જશે છેલ્લે ઘડપણમાં. એ દુઃખની દુનિયા ઘડપણની કદાચ શરીરની હોય ને તો પણ માન્ય છે, પણ મનની નહીં થી માન્ય. શરીરમાં ક્યાંય રોગ ચાલે, મનના ક્યાંય રોગ નહીં ચાલે. શરીરની પીડાઓ સહન થઈ શકે, મનમાં જે આર્થ ધ્યાન છે, વેદનાઓ, પીડાઓ, કઈ પીડા, બીજો સારો છે ને હું સારો કેમ નથી, બીજાને ઘણું છે મને તો ઘણું કેમ નથી, બીજા પાસે લોકો આટલું માન સન્માન લાવે મને કેમ ના હાલે, પેલો તો આવો છે તેવો છે. જ્યારે નિંદાની ઈચ્છા થાય છે ત્યારે અંદરનો નરકનો અતિથિ એ તાજો માળો થાય છે. અંદરના દુઃખો એ બરોબર ફાલી ફૂલી નીકળે છે. કારણ કે નિંદા એ દુઃખ અપાવવા માટે બહુ સહજ નાનું કારણ છે. માણસને મારવું હોય તો લાફાથી મારવાનું કે બંદૂકથી મારવાનું? મારી નાખ હોય તો લાફાથી ના મારે, બંદૂકથી મારે. એમ આત્માને દુર્ગતિ લઈ જવી હોય તો ધર્મની ક્રિયાથી થાય. ધર્મની ક્રિયા ન કરવાથી દુર્ગતિ થાય કે નિંદાઓની તીવ્ર ભાવનાઓથી થાય. ગુરુ મહારાજ કે નિંદક તું મત મરજે રે. ગુરુ મહારાજની ગુરુ મહારાજે સજાઈ રચી છે, નિંદક તું મત મરજે રે, મારી નિંદા કરેગા કોણ. નિંદક ને ઢોર રાખજો રે, આંગણ કોટ ચढ़ाय, बिन साबु बिन पानी मेरो कर्म मैल कट जाय. निंदक તું મત મરજે રે, મારી નિંદા કરેગા કોણ. નિંદક ને પાહે જ રાખો, હારું લે સાફ કર રાખો તારો.
મેલ કોણ ધોવે? ધોબી ધોવે ને. કચરો કોણ સાફ કરે? ભંગી કરે ને. હા, એમ નિંદક શું કરે? મેલ ઉતારે આખા ગામનો, આખા ગામની ફૈબા બધાનો કચરો ઉઠાવી ફેલાવે. આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ કર્યું. અરે ક્રિયાઓ આટલી ક્ષણિક હોય. અહીંયા વાત એટલી આવે છે કે બુદ્ધિમાં કેટલો વૈરાગ્ય, બુદ્ધિમાં કેટલો સંસારનો પરિણામ આપણો ઓછો થાય છે એ ધર્મની ભૂમિકા બતાવે. અને સંસાર વધે એ પરિણામ એને ધર્મ ન કહેવાય. એટલે ક્રિયાઓ અહીંયા બંધાયેલી રહી. સામાયિક પૂર્તિ, સૂત્ર પૂર્તિ, સ્થળ પૂર્તિ, સમય પૂર્તિ. એ ક્રિયાઓ પતી એટલે પછી કામ પૂરું થયું, આનંદ આવ્યો. મનનું ક્યાંય પણ માવજત કેવી રીતે થાય એ મનનું ઓપરેશન નથી. સૈનિકે પોતે તરત જ એ કે હું માનવા તૈયાર નથી. આ બાજુ મંત્રી બધી તૈયારી કરી દીધી. આખી રાત ત્યાં વેશ્યા મૂકીને બધા દરવાજો બંધ કર્યો. એ પાછળ છોકરાને તમે ઘરે લઈ જાઓ કાં તો શાંતિ રાખે. પછી ત્યાંથી દરવાજો ખોલ્યો અને જેવો દરવાજો ખોલ્યો ને અને કામવાળા ઊભા હતા, જાહેરાત કરી, જો કેવો સાધુ, કેવો સાધુ. અને અંદરથી નીકળ્યા જૈન સાધુએ ઓઘો બાળ્યો, કપડા બાળ્યા અને ચારે બાજુ રાખ બાખ લગાવી દીધી. અને ત્યાં શિવ મંદિરમાં પેલો છીપ્યો પડ્યો, અલાખ નિરંજન, અલાખ નિરંજન કરતો બાર. બુદ્ધિનું ધન ઓઘો બળાય જીન શાસનની રક્ષા માટે. આ બુદ્ધિ કેવી રીતે વધશે? ઓઘો બળાય, પગે ના લગાય. પગમાં આવી ગયો અને ભૂલથી આવી ગયો તો બાપરે બાપ નુકસાન કરવાનું. આવી મોટી ભૂલ થઈ ગઈ અમારી. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આવા શુદ્ધ અને સાત્વિક આવા પદાર્થોની જેના માટે આખો સંસારમાં 1000 લાખો જીવો ઉભા કરી ઓઘો મળે અને જોવે કે આહા ઓઘો એને આલે. આપણે ઓઘો જોઈ લઈએ કે કેવો વૈરાગ્ય, કેવો ઓઘો મળી ગયો, કેવો ઉમંગ થઈ ગયો. એ ઉમંગ સાથે કેવા દોડી રહ્યા છે આખો સંસાર. એ ક્રિયા જોવા, એ અદ્ભુત અનુષ્ઠાન જોવા, એ ખુશીથી દોડધામ કરે. સવાર 5 વાગે રિક્ષામાં તો બધા તૈયાર થઈ ગયા, બધા તૈયાર. ખાલી એક ઓઘો આપે છે. એમાં આવો પવિત્ર ઓઘો, આવી પવિત્ર અનુષ્ઠાનની ક્રિયાઓ અને આ વસ્તુ આટલું ઉત્તમ અનુષ્ઠાન, ઉત્તમ દ્રવ્ય હોય એને પગે ના લગાડે એને બળાય. સાધુએ બાળી નાખ્યો. બુદ્ધિનો ધન હતું. મારા જૈન શાસનની ક્યાંય પણ અવેલા ન થઈ. મારા નિમિત્તે તો નહીં જ, એટલી બધી એની પાસે માસ્ટરી હતી. અને એ માસ્ટરીમાં બધું બાળીને બહાર આવ્યા અને બધા જોવા મળ્યા. હવે બોલે કે ભાઈ આમાં રાત્રે સાધુ હતા અને એ સાધુ હતા અને એમાં લોક માર્યું તો ના સાધુ વડે કપડા ક્યાંથી બાળી નાખ્યા. આવું જાહેરાત કરે તો પોતે સૈનિક ફસાય કાં તો મંત્રી ફસાય. આવી જાહેરાત કરી નાખે. અને બાવો આવ્યો બહાર, આ શું છે બાવો? આવી રીતે આવી સંન્યાસી આવો ખોટા વ્યવહાર કરે છે. એમણે કોઈના ધર્મને અવહેલના કરવા માટે નતું કીધું, પણ જૈન શાસનની અવહેલના ન થાય એના માટે બધા વ્યવહારો ઉપચરિત કર્યા, બધા વ્યવહારો ગોઠવ્યા. આગળ આવી જાઓ બધું. ખુરશી આપજો. તો એમણે જ્યારે આ બુદ્ધિ વાપરી, કઈ વાપરી? શાસનની અવહેલનાની. બોલો બુદ્ધિ કોની વધી? ધર્મ કરવા વાળાને સુરક્ષા મળે કે ધર્મ ન કરવા વાળાને સુરક્ષા મળે? હા, ગીતા, આખી ગીતા રચાઈ છે ધર્મો રક્ષતિ રક્ષિતા. અને આખી ગીતાના સાર મુજબ પાપા પાપે બચશે. પાપીઓ તેના પાપથી જ મળશે, તમારે મારવાનું કામ જ નહીં. જર્જરિત ઘર છે ને એના મેં તો પડી હશે, પાડવાની વાત મત કરો. જેની બુદ્ધિ દુર્બુદ્ધિ યુક્ત છે, જેનું મન પરમાત્માનું બહુમાન નથી, પરમાત્માની આસાધનાઓ કરે છે, એને કશું કહો જ નહીં. ઓટોમેટિક એના મેતે ખરી પડશે. કારણ કે ભગવંત જેવા ભગવંત, મોક્ષ માર્ગ બતાવનાર, કર્મથી મુક્ત થનાર, સંસારમાંથી સમગ્ર પ્રવૃત્તિ પાપમય છે, પાપમય સંસારને બતાવી અને પાપથી જ્યારે મોટું દુઃખ મળવાનું હોય તો એ પાપ 18 જ્યારે બતાવે અને ત્યાંથી મુક્ત થવા પરમાત્માએ વૈરાગ્યનો રસ્તો બતાવે, ત્યારે આ પ્રભુએ આટલો ઉપકાર કર્યો છે. આમાં પ્રભુની આસાધના કેમ થાય મારાથી? બોલો, પ્રભુનું બહુમાન દિવસે દિવસે વધે કે ઘટે? દિવસે દિવસે પ્રભુની ઓળખ વધે એમ બહુમાન વધે, બહુમાન વધે એમ પરમાત્માની નજીક આવે એમ જીવનમાં સમાધિ વધે. સંસારની અંદર એને પોતાને ક્યાંય કોઈ દ્વંદ ન હોય, સંકલેશો ના ઉભા હોય, અપાર શાંતિનો અનુભવ. એટલે છેલ્લે આરોગ્ય બોહિલાવું, છેલ્લે શાંતિનું જીવન જીવતો હોય. શરૂઆત શાંતિથી કરી માટે, શરૂઆત શાંતિની હતી ઈર્ષા નિંદાઓમાંથી, શરૂઆત કસાયોમાં ક્રોધમાં હતી, શરૂઆત માયા દંભ કપટ પછાડવામાં હતી. અને આવી શરૂઆત હોય તો અંતિમ પરિણામ કેવું હોય? જેનું પહેલું કદમ જ ખોટી મંજિલ હોય એ ચાલી ક્યાં સુધી પહોંચે? તમારે મુંબઈ જવું હોય અને તમે કહો કે હું થરાદની બસમાં બેસી જાઉં તો 15 કલાકે ના પહોંચાય. તમારે પોતાને શાંતિ જોઈતી હોય અને અશાંતિના કદમો ભરતા આવીએ તો અશાંતિના કદમ છે વિચારો. અને એ જેટલા વિચારો એ ચારે બાજુનું કચરો ઉભો કરી નાખ્યો, આણે શું કર્યું, ત્યાં શું કર્યું, આમ તેમ, એ બધા વિચારોએ એને પોતાને એના અધ્યાત્મથી, એના માલિકીના ભાવથી, માનવ જીવનના અધિકારથી એને પોતાને દૂર કરી નાખ્યો. બાષ્પીભવન બધું છે.
એટલે માનવ જીવન જીવાઈ જશે, ના નહીં. ઘરમાં જવાબદારી છે તો 2-4 પ્રસંગ પૂરા થઈ જશે, એવી ના નહીં. ક્યાંક કોઈક જગ્યાએ ક્યાંક આપણે પોતે સમજી શકશું તો કોઈક આપણને બીજા 5-50 માણસ લીડર બનાવી છે, એની કોઈ ના નહીં. પરંતુ જૈન શાસન સ્વીકારવાની ના પાડે છે. જૈન શાસન કહે છે કે બુદ્ધિમાં મિથ્યાત્વનો ત્યાગ થયો, સમ્યક દર્શનની પ્રાપ્તિથી અનંત આત્માઓ તરી ગયા. પ્રભુ મહાવીર પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી જ એની ઓળખ લોકોને થઈ નૈસારના મળે છે. આદિનાથ ભગવંતે એમના જીવે પૂર્વના ભાવમાં ધનના શાસ્ત્રના ભાવમાં વહોરાયું સમ્યક દર્શનની પ્રાપ્તિથી ત્યારે આદિનાથ સુધી પહોંચ્યા. શાંતિનાથ ભગવાન જીત થયાથી ત્યારે પોતે શાંતિનાથ સુધી પહોંચ્યા. પાર્શ્વનાથ ભગવાનનો જે પૂર્વના ભાવની અંદર એ પોતે પણ સમાભાવ રાખ્યો ત્યારે પોતે પાર્શ્વનાથ સુધી પહોંચ્યા. ક્યાંય કોઈ આત્મા તીર્થંકરનો હોય, 63 સલાહકાર પુરુષ હોય, કોઈ પણ આત્મા મોક્ષે જશે અને સાચું જીવન જીવવાનો અધિકારી જો બનવાનો હશે અને કોઈ આધાર હશે તો માત્ર ને માત્ર સમ્યક દર્શન છે. પરમાત્મા હે કહેલી આરાધનાઓનું આચમન આસ્વાદન છે. એટલે ભગવંતે શું કહ્યું છે એ મૂર્તિમાં નથી સપાયું, એ શાસ્ત્રમાં સમાયું છે. ભગવંત કેવા છે એની ઓળખ મૂર્તિથી નહીં મળે પણ શાસ્ત્રથી મળશે. માટે જેની પાસે જ્ઞાન રૂપી આચાર હશે એ જ્ઞાનીઓને કેવલીઓને ઓળખી શકશે. એટલે ભગવંત કેવા, મૂર્તિમંત કે જ્ઞાનવંત? એટલે ભગવંતને જ્યારે નિરખે તો આપણે શું જોઈએ? એની આંગી જોઈએ, એના નયન જોઈએ, એની મૂર્તિ જોઈએ કે ભગવંતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ જ્ઞાન દ્વારા મને આ સંસારની ખબર પડી, માટે ઉપકારની બુદ્ધિથી એવી ભક્તિઓ થાય. પરમાત્માની ભક્તિમાં સૌથી મોટો શંખનાદ પ્રગટ કરનાર મૂળભૂત કારણ શું? અષ્ટપ્રકારની પૂજા, ઘંટ, મંદિર, મૂર્તિ, કેસર, પુષ્પ, તમે કે જ્ઞાન? જ્ઞાન. કેમ સારી પૂજાની જોડ પહેરી જઈએ તો પૂજા હારી ના થાય? મસ્ત મસ્ત મોટી પેટી લઈ જઈએ અને સારા ફળ ફ્રૂટ લઈ જઈએ તો ભગવાનની ભક્તિ જબરદસ્ત ના થાય? અમારા કુમાર પણ મહારાજા પાગલ થઈ ગયા, ત્યાગી દીધું ચારે બાજુ બધું જ. રોજના મોટા મોટા અભિષેકો થાય અને પરમાત્માના સ્તવનો થાય અને પરમાત્માની અષ્ટપ્રકારની પૂજાની સામગ્રી ત્યાગ થાય. તમે આપીને આપો છો ભગવાનને? તમારી છે તો બી કેવું છે? વાત એટલી છે, જ્યાં સુધી બુદ્ધિનું ધન એની પ્રક્રિયા એની પ્રોસેસ ના થાય ત્યાં સુધી અહીંયા પહોંચવું અઘરું છે. પથ્થર સુધી પહોંચી શકશો, પરમાત્મા સુધી નહીં પહોંચો. મંદિર સુધી પહોંચી શકશો પણ મન મંદિર સુધી નહીં પહોંચી શકો. પરમાત્મા સુધી બી પહોંચવું હોય તો પવિત્રતાનું માધ્યમ આવશ્યક છે, વિચારોની શુદ્ધિ આવશ્યક છે. બહાર આયા અને શાસનની અવેલના બુદ્ધિ ફળી ગઈ. પેલા મુનિવરો શ્રવણ ભગવંત એ ગામમાં આવી ગયા હતા વિચરણ કરતા કરતા, બહાર રોકાઈ ગયા, પછી ગામમાં આવવાના અને ચાલબાજી કરી અને રાત્રે વિષય કહી દીધું મને રાજાએ મોકલી છે, કઈ વાંધો નહીં, તો ત્યાં હું અહીંયા આવું છું, સવારે આપણે નીકળી જઈશું. અને સવારના પોરમાં તો હર હર મહાદેવ કરતા બહાર આવી ગયા અને ચીપીઓ લઈને ખંખાર કરતા આવી ગયા બહાર. શિવજીનું મંદિર તો હતું જ અને બહાર આવી ગયા, દીવો પ્રગટતો હોય, ઓઘોન કપડા બાળી લાખ બાગ લગાવીને બહાર આવી ગયા. એક વ્યક્તિની બુદ્ધિ આખા શાસનની સુરક્ષા પામી શકે છે, કરી શકે છે. સૌથી મોટું ધન હોય તો બુદ્ધિનું ધન છે. ક્રિયાની અંદર તો ખંડન તો થવાનું છે, ક્રિયાઓ ઓછી વધતી થવાની છે, ક્રિયાઓ ક્ષણિક રહેવાની છે. ક્રિયાઓ કદાચ 25-50 વર્ષ રહેશે પણ સંસ્કારો ભવ સુધી સાથ આપશે. માટે હાથીના ભવમાં ખાધેલું ધન એટલે કે ભોજન એ હાથીનો જીવ કીડીના ભવમાં જાય એટલું ખાય ના ખાય? એટલે કીડીનો ભવ બદલાઈ ગયો પણ ભોજન કરવા જાય તો એ શક્યતા નથી. સંસ્કાર એના એ છે, ખાવા તો જોઈએ જ છે, ખાવાનું દ્રવ્ય ભલે ઓછું. કીડીના ભવમાં ભોજન જોઈએ છે, માનવના ભવમાં ભોજન જોઈએ છે. માનવના ભવમાં ગમે તેટલું ભોજન જોઈએ તો માનવના ભવમાં બુદ્ધિ રૂપી એને ધન આપ્યું છે કે બુદ્ધિના ધનથી તું નક્કી કરજે કે તારે જે કંઈ બી ખાવું પીવું છે એમાં તું વિવેક કરજે. કોઈ જીવ મરતો તો નથી ને, હિંસા તો નથી થતી ને, કોઈને દુઃખ તો નથી પડતું ને. રાત્રે ભોજનો, કંદમૂળો, મોક્ષ કેટલું ચારે બાજુ. એ પણ કરતા કરતા એમાં પણ એની પોતાની તૈયારી કરી. આ બધું ક્રિયા બી કરીને એના આત્મા સુધી પહોંચે કે નથી પહોંચતું એ રીતે વિચારવા જેવું છે. જૈન તરીકેના આચારની વાત છે, વાત સંસ્કારની છે કે એક હાથીના ભવમાં સંસ્કાર હોય તો મેઘ કુમાર બને છે અને એક આચાર્ય પોતે સાપ તરીકે ચંડકોશિક બને છે. હા, હાથીના ભવમાં મેઘ કુમાર બની શકે, મોક્ષે જઈ શકે. એને સાપ ને મહાવીર ના મળે ત્યાં સુધી કલ્યાણ ના થાય. એ ચંડકોશિક નાગ બને આચાર્ય ભગવાન ખાલી એક ક્રોધના કારણે. એક હાથી પોતે ભાવના સુખ ભાવી વારે વાર જીવ દેવા પાડી મેં ક્યાં કરે મંદિર કોઈ આપવા ગયું હતું? ક્યાં કોઈ ઉપવાસના પછાણ આપવા ગયા હતા? 2 દાડા ભૂખ્યા રહ્યા. મનની ભાવના હતી હા કોઈ જીવ મરે નહીં, આ જંગલમાં આગ ગઈ વખતે લાગી હતી અને હવે કોઈ જીવને દુઃખ ન પડે એવું કંઈક કરું. નિસ્વાર્થ ભાવે કરેલી કોઈ પણ સારી ક્રિયા એ તમને મોક્ષ અપાવે જ. પરાર્થ વ્યસની એવો ગુણ નમુત્વમ સૂત્રમાં અમારા હરિભદ્ર સ્વામી મહારાજે લલિત વિસ્તરણ અંતર્ગત લખ્યો છે. પરાર્થ વ્યસની ત્યાં ટાંકણું કર્યું છે. બીજા જીવની નિસ્વાર્થ ભાવે બીજા જીવ માટે જે ઉપકારની ભાવના છે ને એ જૈન શાસનનો અવ્વલ કક્ષાનો ગુણ છે. અવ્વલ કક્ષાનો, જેમાં વિનય આવે છે, જેમાં ભયાવચ આવે છે અને જેમાં તમારા અહમનો નાશ થાય છે.
બોલો, નિસ્વાર્થ ભાવે બીજા માટે કરેલી પ્રવૃત્તિ અને સ્વાર્થ ભાવે પ્રવૃત્તિ બેમાં મજા કઈ? એનો દ્રષ્ટાંત આવે છે ક્યાંક કોઈક જગ્યાએ. ત્યાં ભગવંતની નમુત્તમ સૂત્રની અંદર આખો ગ્રંથ છે લલિત વિસ્તારનો મોટો, એ ગ્રંથની અંદર હરિભદ્ર સૂરીમાં આજે 1200 વર્ષના સૈકાની વાત કરી હતી અને એમાં લખાણ કર્યું હતું કે પરાર્થ વ્યસની નામનો ગુણ કયો હોય? પરાર્થ એટલે બીજા માટે, વ્યસની એટલે શોખ, બીજા માટે સારું કેમ થાય? તો કે જે આત્મા તીર્થંકરનો છે ને એ પોતે કદાચ કોઈ કારણસર એ તીર્થંકરનો આત્મા હરણના ભાવમાં આવી ગયો, તો સંસ્કારમાં શું હોય? એ તીર્થંકરનો આત્મા તો છે જ, એનો આત્માનું બળ કેવું હોય? સંસ્કારિત ક્યાં કેવી હોય? તો સંસ્કારિતા એવી હોય કે અહીંયા એક સાથે 4 હરણો કે 8 હરણો હોય કે 10 હરણો હોય, એ 10 હરણો લાઈનસર આ રીતે અહીંયા પાણી પીતા હોય, દોડતા હોય, અને પાણી પીતા પીતા દૂરથી કોઈ શિકારી આવી ગયો હોય, છે તો બધા હરણ જ, દૂરથી કોઈ શિકારી આવી ગયો, જોયું હરણે, અને જો હરણને જોતાની સાથે જ પેલા શિકારીઓ બધા પકડવા દોડ્યા. 6-8 શિકારીઓ હતા અને દોડતા દોડતા ઝાડ નાખીને બધાને પકડી લીધા, એક સાથે માર્યા નહીં, પકડી લીધા, અને પકડતાની સાથે બધા લાઈનમાં ઊભા રાખ્યા 10-10 અને 10-10 ને મારવાની તૈયારી હતી. એમાં 5મો 7મો 8મો નંબર પેલા હરણનો હતો, જેણે પોતે પૂર્વના ભાવમાં શુભ સંસ્કારો થોકબંધ ભેગા કર્યા હતા. શુભ સંસ્કારો, લોટ ઓફ ઇન્ફોર્મેશન, ચિત્કાર સમ્યક જ્ઞાન એ લઈને બેઠો તો જીવ, અને આ ઇન્ફોર્મેશન સાથે આત્માના સંસ્કારના કારણે જ્યારે પેલા પારધીઓએ શિકારીઓએ હરણોને પકડ્યા અને 5-7 નંબરમાં જે હરણનો જે નંબર હતો એમાં પેલો એને મારવા જતો હતો, તો પેલો હરણ આગળ આવી જાય છે. પરાર્થ વ્યસની પેલું હરણ આગળ આવી જાય છે, ભાઈ મારાથી જો પતતું હોય તો આ એકેને મારતો નહીં, મને મારી નાખ. જાનવરના ભાવમાં સંસ્કાર હોય, માનવના ભાવમાં સારા સંસ્કાર માટેનો અવસર કયો? મૂર્તિથી જ્ઞાન મળશે કે શાસ્ત્રોથી જ્ઞાન મળશે? શાસ્ત્રો એટલાથી જ્ઞાન મળશે કે સદગુરુથી જ્ઞાન મળશે? સદગુરુ પાસે આવવાથી જ્ઞાન મળશે કે ભગવાન ભાવથી જ્ઞાન મળશે? હા, બરાબર છે. સેવા ભાવ, વિનય ભાવ, આ બધા એટલા અદ્ભુત પદાર્થો છે જેના કારણે માનવ જીવન સફળ બને. બોલો, આપણી પાસે સાધુ ભક્તિનું માધ્યમ ખરું. સાધુ પાસે ભક્તિ કરવા માટે, વ્યાસ માટે ગોશ્રી, પાણી, સાથિયા, આ તે, ઢોલ નગારા, આગળ પાછળ બધી તૈયારી તમારી ખરી? ના, નહીં. એની કમાયું શું? કેટલા વર્ષો જતા રહ્યા છે સાધુના સંગમાં? જિંદગી. હા, એક ખાલી સૈનિક મહારાજા, એને આ ખબર પડી અને ચેલણા પછી મળવા ગઈ અને મળીને પછી એને વાત કરી કે આ શું થયું? બોલો, ત્યાં પેલા સંન્યાસીને મળવા ગયા અને ચેલણાએ કીધું કે ભાઈ આવું કઈ જ નથી, આ વેશ્યાને પૂછો, એને કોઈ ગલત કામ કર્યા નથી અને ક્યાંય કોઈ જગ્યાએ કોઈ સાધુ માટે અવહેલના તમે ખોટી વાત વિચારશો નહીં અને કોઈ ધર્મની ક્યાંય કોઈ આસારતા ન થાય એટલે તમે બધા અહીંથી દૂર જાઓ. આ વાત હવે અહીંથી ભૂલી જાજો. વેશ્યા બોલી આવું કઈ નથી, આના મને ચાલબાજીમાં કોકે ગોઠવ્યા હતા અને આના કારણે મોટવાઈ ગઈ હતી. કોઈને પણ અપરાધ જેવું લાગે નહીં એવું વર્તન એણે કર્યું સામે ચાલીને. બોલો, કોકે ગુનો કર્યો હોય ને તમને કોઈ ખાવા લાગતું હોય તો જ્યાં સુધી બદલો ના લે ત્યાં સુધી શાંતિ નહીં. હે, જ્યાં સુધી ખાર હોય ત્યાં સુધી શાંતિ ના મળે ને. ખામેમી સબ્જી, ખાર ઉતારવો પડશે ખામેમી દ્વારા. અને અહીંયા જેવી પેલી વેશ્યા અને આ બધું સંન્યાસી ગયા, તરત જ સંન્યાસીને ચેલણા મળી કે સાહેબ કોણ છો આપ, શું છો, કેમ આવું થયું? તો કે હું જૈન સાધુ જ છું. હું જૈન સાધુ જ છું અને જૈન સાધુ હોવાના કારણે આ બધી ઘટના બની ગઈ, પણ મારે જૈન શાસનની સુરક્ષા કરવી હતી એટલે મેં આ કારણ કર્યું છે. મારા ભાવોથી હું પોતે પંચમહાવ્રત ધારી, મારા ભાવમાં જૈન શાસન વચ્ચે જ્યારે બધા વ્રતો આવી ગયા મારા માટે. બોલો, આ બુદ્ધિ ન હોત અને રાખી રાત તોડ ફોડ ધમાલ ને બાયણા પછાડ્યા ને ધબા મૂકી થઈ હોત તો જૈન ધર્મની અવહેલના થાય. છેવટે શું થાત? એક વ્યક્તિ જીવે તો છે, આયુષ્ય પૂરા તો થાય છે, ઉંમરો વધતી તો જાય છે, બુદ્ધિમાં કોઈ વધારો નથી. જાને પેલા ભાઈ કે ના પાડે, બુદ્ધિમાં વધારો થવું જરૂરી છે ને. અને બુદ્ધિ ના વધી હોય તો આ બધું સૈનિક રિટર્ન થયા પછી કે હજી હવે તમારે હજી જૈન શાસનની અવહેલના હજી ક્યાં સુધી તમારે કરવી છે? તો કે ના ચાલે, જીવ દેખાતો નથી તો મહાવીર સ્વામી જીવની વાત કેમ કરે? તારા મહાવીર એમ જ કે એને વાત એમ કેમ કરે છે તું? અને આ બાજુ એમણે હજી સંતોષ નથી થતો તો બીજું પરાક્રમ કર્યું. જો તુચ્છ બુદ્ધિ શું ન કરી શકે? એને એક જણને સજા આપી ચોરી કરી, એટલે કે ડોહાન બાંધી દો અંદર. 4 મોટી આવી પેટી હતી કાચની, પેક, સીલ પેક, અને એની અંદર મારી દીધો અને કે જો મહાવીરનો જીવ સાચો હશે તો અહીંયા છેદ પડશે, કાણું પડશે, જીવ નીકળ્યો છે.
અરે પણ એને મારો છો કેમ? એને મારે જીવ જોવો છે એટલે એને આ સજા કરવી છે મારે. ચોરી કરી તો એને સજા ફટકારે, એને કોરડા મારે છૂટો કરે. પણ ના, હવે જીવ છે કે નહીં મારે જોવો છે. આખી પેટીમાં પેક કર્યો. પેક કર્યા પછી થોડા દાડા એને ભૂખ્યો તરસ્યો, ઉંમર ઓછી હતી એટલે વધારે હતી એટલે મરી ગયો. અને ક્યાંય પણ કોઈ જગ્યાએ છેદ નથી. કાચની પેટીમાં કોઈ જગ્યાએ છેદ નથી. કે આત્મા ગયો હોય તો મને બતાવો છે. ચોર હતા તેનો ટુકડા કરી નાખ્યા. આત્મા મારે જોવો છે, મને આત્મા બાપ. એ કે આ શ્રદ્ધાનો વિષય છે. આ શ્રદ્ધાના વિષયને તમે ઓળખો અને તમે આત્માને જોવા જાઓ છો તો તમારી 10 પેઢીના બાબા બતાવો હોય તો. હવે દલીલ શરૂ થઈ. અત્યાર સુધી વાત ચાલતી હતી. હવે એને મારવાની વાત કરી, આવા 1000 ને મારી નાખશો ત્યાં સુધી શું કરવાનું? એને દેખાય તો રાજા છે. રાજા વાજાને બહુ ઉત્તમ આત્માઓ છે. કહેવાનો મતલબ અહીંયા જે પોતે પદ ઉપર આયા પછી જો બુદ્ધિ ઠેકાણે ના હોય તો બધાને હેરાન દુર્ગતિમાં અથવા તો હેરાન ગતિ નાખી દે. આ બાજુ અહીંયાથી રાજાને સમજાવ્યો કે આપના 10 પેઢીના પિતાજી ને તમે માનો છો, દેખાડો ક્યાં છે. તારે આત્મા જોવો છે, આત્મા ન દેખાય. શ્રદ્ધાનો વિષય છે. તમને દુખાવો થાય દેખાય છે, આત્મા દુખે દેખાય છે. કેમ દુખાય નહીં તો અનુભવની વાત કેમ છે? આત્મા છે. એ રાજાને પૂછે છે જેની તુચ્છ બુદ્ધિ છે. માંડ સમજાવે છે અને પછી પ્રભુ મહાવીરને મળે છે. એ પ્રભુ મહાવીરને પ્રશ્ન કરે છે, પ્રભુ મારો આત્મા એ પણ આ દેહથી ભિન્ન છે અને મારો આત્મા પણ આ જન્મ લઈને આવ્યો છે, ક્યાંક જવાનો છે. આ જવાનો છે ક્યાં? નરકમાં. નહીં, મારે નથી જવું. નરકનું વર્ણન સાંભળ્યું કે ના પાડે છે. આખું નરકનું વર્ણન સાંભળ્યું. મારે નથી જવું, મારે ત્યાં જવાય જ નહીં. આવી ભયંકર હાલત છે જીવની. આવી રીતે વેદનાઓ, આટલું દુઃખ, આટલી પીડાઓ, આટલી દુર્દશા અને એમાં પણ 1-2 વર્ષ નહીં, હજારો લાખો વર્ષો સુધી આ યાત્રા ચાલે. પ્રભુ મને બચાવો, નહીં જાઉં નરકની ગે હે પ્રભુજી. આ તો આખી નિર્માણ થઈ છે જાય. મારે નરકે જવું નથી. દુખડાઓથી ડર લાગે છે તો દુઃખના કામ કેમ વિચારમાં નથી આવતા? દુઃખ સહન નથી કરવું તો દુઃખના કામ નહીં કરવાના. ગલત કરશે તો ગલત ભોગવવાનું છે. પછી કોઈ પણ હોય, ભગવાને ભોગવ્યું છે તો તમારા પોતાના સ્વજનો દુઃખી થાય એમાં દુઃખી થવાનું કામ નહીં. એ દુઃખી થાય અને એને હાજર કરવાના, એ દુઃખી થાય અને રોવા દેવાનું. એમાં એ આત્માનો ભૂતકાળ જોવાનો કે એને શું કર્યું, આ દુઃખી થવાનું કારણ શું છે, શેના માટે આટલો મેલેરિયા, કમળો, ટાઇફોઇડ ને આટલા એક્સિડન્ટ ને આટલા પગ ભાગ્યા, શેના માટે આટલી અસાધના થઈ, કેમ આટલી અસાતા છે, કેમ આટલું દુઃખ છે, કારણ શું? એને ગરમીમાં ખૂબ ફર્યો, થાક્યો, એને ખાધું પીધું નહીં, આરામ ના થયો એટલે ના. એ તો ખરું જ. એની સાથે સાથે પૂર્વનું બધું કર્મ હવે અહીંયા આવ્યું. એને ભયંકર હિંસાઓ કરી છે. ભયંકર હિંસાઓ કરી છે અને એ જ હિંસાઓના કારણે એને દુઃખ પડે. તમે કોઈને દુઃખ આપો એટલે દુઃખ મળે. લાખ રૂપિયા આલ્યા તો પાછા લાખ લો કે ના લો? હે શું ગના ચાલશે? તું ધર્માદો કર દે, મારે કે નથી. હે એટલે પણ ધર્માદો કરવા લાખ લઈ તમે કરી શકો, એને થોડી કહેવાય. તમે ચડાવો બોલો કોણ ના પાડે છે? અને ચડાવો ના બોલવો હોય, સારી ભાવ ના હોય કે મારે તાય ભાવ નથી કરવા એટલે કોકના આંસુ લૂછશું. હે ગરીબોના, સાધર્મિકોના, પશુઓના ક્યાંક ઘાસ નાખશું, ક્યાંક ચણ નાખશું, ક્યાંક કબૂતરના હાથવશું, ક્યાંક જૈણા પાડશું, ક્યાંક જીંદડે રાખશું. કદાચ એવા વ્યવહાર ન કરવા હોય તો જીવી જાય ની ભાવના. આ બાજુ સૈનિક પૂછે છે, નરકનું વર્ણન સાંભળ્યું, પરમાત્મા મારે નરકે નથી જવું, શું કરવાનું? મારે કઈ નહીં કરવાનું. તારી બુદ્ધિને તું ખાલી સલામત કર. બોલો, હવે પાપ બાંધી લીધું અને એ પાપ બાંધ્યા પછી એ પાપનું ફળ એ જીવે ભોગવવાનું આવે અને કે મારે નથી ભોગવવું એમ કેમ ચાલે? ખબર જ છે કે અહીંયા બહાર આ બાજુ તમે જાઓ, રખિયાલ ને તોફાન થયા છે અને કે મારી ગાડી નવી જાઉં તો આટો મારવા જાઉં છું, અલા પણ બાળી નાખશે, તમે ફોડી નાખશે. આગળનું દુઃખ ન દેખી શકતો હોય, આગળનું દુઃખ ખબર હોય છતાંય ન માની શકતો હોય, એને કોણ રોકે? એમ ભવિષ્યમાં પરમાત્માએ બતાવ્યું કે તારા કુસંસ્કારો તને દુર્ગતિ આપશે અને એ કુસંસ્કારો, એ કુબુદ્ધિ એ જ દુર્ગતિ છે. તો બુદ્ધિનું પરિવર્તન એ તારી સદગતિ છે. તો બુદ્ધિમાં બદલાવ કેમ નહીં? બોલો, તમારી નજીકમાં ખાર કોનો છે? તમે તો સારા છો, કોઈનો નહીં હોય. આ તો હોય તો કાઢી નાખજો. તમારા નજીકના કોઈ વ્યક્તિઓ જોડે ખાર કરો. આમી સબ્બજી હે સબ્બે જીવા. શું વાંધો આવે? થોડા ઝૂકી જઈએ તો, થોડો પ્રેમ કરીએ તો, થોડી અંદર કરુણા અને અહિંસક ભાવ રાખે, શું ફેર પડે? શું કરવા દોષ દ્રષ્ટિ રાખવી? શું કરવા કોકને અપરાધી ગણવો? શેના માટે? જીવન તો નાનું છે, થોડું સુગંધી જીવન કેમ ના જીવીએ? જગત આખું બધાના દોષો જોતું આખું જગત ચાલવાનું છે. આ જગત પિતાએ આપણને આ જગતમાં દુખી થવા માટે ધર્મ નથી સમજાવ્યો, દુખી થવા માટે ધર્મ કરવા નથી કીધું. ધર્મ આત્માના સુખ માટે કીધું અને એના માટે વિચાર એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન. આવી ભાવનાઓથી એ પોતે વિકસિત અવસ્થાને પામે. અહીંયા જ્યારે મંત્રી
રાજા, શ્રેણિક અને આગળ વધતા ચેરણા, સાધુ આ બધી વિચારણા કરવા જઈએ. આપણો રોલ કયો? જૈન શાસનની આપણી વફાદારી કયો અવસર છે જેમાં આપણે જૈન શાસનને સહજતાથી સમજી શકીએ, પામી શકીએ. આપણી પાસે કદાચ કોઈ શબ્દો હશે જૈન શાસનના વ્યવહારના, પણ જૈન શાસનના શબ્દોની સમજણ કે રહસ્ય કેટલું છે બહુ મહત્વની વાત છે. તમે અહીંયા બધા યુવાનો ભાઈઓ બેઠા છો અને તમે અહીંયા દાદા વાસુ પૂજ્યની ભક્તિ આ તે કરતા કરતા બાળપણથી યુવાની સુધી આવી ગયા અને યુવાનીથી ઘડપણ સુધી આવી ગયા અને અહીં આયા કેડે આજે તમારી પાસે પરમાત્માના શાસનની અભિવ્યક્તિ માટે, પરમાત્માને અર્પણ કરવા માટે, પરમાત્માના બહુમાનનો વિકાસ થાય એના માટે તમારી પાસે શું વિચારધારાનો સ્ત્રોત, બુદ્ધિનું ધન છે? કઈ બુદ્ધિ છે? ક્યાંથી મળી છે? કેવી રીતે મળી છે? એટલે આત્મા જેવું કંઈ ખરું? આત્માને ક્યાંક દુર્ગતિમાં ન જવા દેવો હોય એના માટેનો પુરુષાર્થ ખરો? તમે એક નાનું કામ કરી શકો, ખાધા પછી મારે ન ખાવું, ચોવ્યાર કરો, બેસ્ટ. ચોવ્યારની વ્યવસ્થા થઈ જાય, ચાહો તો થાય જ, ના થાય એવું બનતું જ નથી થતી. તો 7-8 વાગ્યા પછી મારે નથી ખાવું, 12-1 વાગ્યા સુધી ન ખવાય. માણસ છે આપણે, જૈન છીએ, આપણે આચારથી જૈન બનીએ. કંદમૂળ ન ખવાય, ખબર છે. રાત્રિ ભોજન ન થાય. આપણે આચાર પાળવાના. સવાર પડે એક સામયિક કઈ જવું જોઈએ, પરમાત્માનું નામ સ્વાધ્યાય કરવા જોઈએ. આવી ભાવનાઓ સાથે ધર્મ કરવાનો છે. હવે બોલો, બુદ્ધિનું ધન કેટલું વિકસિત છે? કયો અવસર એવો છે જ્યાં આપણે પહોંચી શકીએ પરમાત્મા સુધી? મૂર્તિ સુધી પહોંચવા માટે હાથ પગ બહુ જલ્દી આપણને પહોંચાડી દે, ફટાફટ આપણને ત્યાં પહોંચાડી દે. વિચારોથી પહોંચવું છે તો હજારો લાખો કરોડો ભવો અને હજારો લાખો કરોડો પુણ્યાય જોઈશે. માનવના ભવને સફળ બનાવો છે કે નહીં? અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવતાર માનવીનો ફરીને નહીં મળે. તમારે થોડું બોલવાનું છે. બોલવાનું છે એવું નથી, સાથે તમારે સમજીને અહીંથી ઊભા થાઓ ત્યારે તમે નક્કી કરજો કે વાસ્તવિક સ્થિતિ મારા માટે આ ખરી કે નહીં. તમે ઇન્ડિવિડ્યુઅલ હું ના આવું અને આવું, એમાં શું ફેર? ફેરમાં શું? તમારી બુદ્ધિમાં શું ફેર? ક્ષણિકતા કે વિરાટ, લાંબુ એક નિર્માણ? હા, આચાર્ય ભગવંત આવી જાય, આયા અને સરસ ઝાલરમાં ઠાઠથી પ્રતિષ્ઠા થઈ ગઈ. તમે જેટલા બહાર ગયા છો બધાને કંકોત્રી લખીને બોલાવો, આવરા મંગલ ઘડી જાય, આપણે પત્રિકા લખવી છે, ભલે ગમે ત્યાં ગયા, આપણું તો અમરાઈવાડી છે ને, આપણું તો આ ના ચાલે, આપણી ઓળખ તો આ છે ને, બધું કાલું મીઠું બોલીને બરોબર તમે રંગ જમાઈ દો. ના, નહીં. હા, હું એમ કહું છું ગુરુમાં જ પધારે, પરમાત્મા મહાવીર સ્વામી ગુરુમાં જ બધું પધારે, બિરાજમાન થાય. ના, નહીં. આપણે આ ભાવમાં શું કરવું છે? આટલું જ છે કે આનાથી વિશેષ થઈ શકે? આ સારું છે. આનાથી પણ સવાયું થઈ શકે? શું થઈ શકે? કલ્યાણની ભાવનાનું નિમિત્ત નક્કી કરો. મારું કલ્યાણ, મારું મંગલ કઈ અવસ્થામાં શરૂ થશે? મંદિર બનતું હોય ને પરમાત્માને જોડે જવાતું હોય ને પરમાત્માના ગુણગાન ગવાતા હોય અને મારું કલ્યાણ હોય તો મારે કરવું. કોઈ ગરીબને દાન દેવાતું હોય, મારી ભાવનાઓ સારી થતી હોય, કોઈના માટે દોષ સૃષ્ટિ ન થતી હોય તો પહેલું એ તૈયારી કરવી. ક્યાંય કોઈ જગ્યાએ કોઈની સહાયતા થતી હોય અને કોઈને હેલ્પ કરી અને આત્માને આનંદ મળતો હોય તો પહેલું તમારું સામયિક સહાયતા થઈ શકે. બધું પણ નક્કી કરવું પડે કે મારું કલ્યાણ થાય છે કે નહીં. ક્રિયાઓ તો રોજ થશે. તમે કહીશું ઘાસ કરો તૈયારી, તમે કહીશું કે આ દિવસ છે ને આમ કરવાનું છે તૈયારી, તો બધું જ કરશો? ના, નહીં. આ બધું કરવામાં તમને એવું લાગે છે કે આ બધી જ વસ્તુ મારા માટે ઉપકારી છે? તમને એવું થાય છે કે મારા મનના વિચારોને, મારા વ્યવહારોને બદલી શકે એવો આ ધર્મ છે? અવસર વારે ક્યાંથી આવશે? અને આવી ગયો છે તો પામશે કોણ? સ્કૂલની અંદર 100 છોકરા, બધાનો પહેલો નંબર આવે? અચ્છા, 100 માંથી એકનો આવે કે ના આવે? કોનો આવે? લાવો હોય છે ને આવે, જેને લાવો એનો જ આવે ને. 100 નો ના આવે પણ 100 માંથી એકનો આવે, પણ એકનો આવે એનું કારણ છે કે મહેનત છે. એટલે માણસ બધા જ, તમે બધું જ આપણે સાંભળતા આવીએ, પણ આરાધનાનો ભાવ વિકાસ વિકસિત કોનો થાય? બધાનો થાય કે એકનો થાય? બધાનો થાય, એકનો ના થાય. કરવો હોય એનો થાય, બધાનો એની એકનો એની. કોનો થાય? કરવો એનો થાય ને કે ના થાય? આપણે એવી ભાવના ભાવી આપણે આત્માનું કલ્યાણ કરીએ. આપણે અહીંથી આ વાતને અહીંયા વિરામ આપીએ છીએ. મારી સાથે તમે 2 શબ્દ બોલો. અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવતાર માનવીનો ફરીને નહીં મળે. અવસર કરી જા
તે કહેશું ગુમાનમાં કરે